નમસ્કાર, આજના સમાચાર બુલેટિનમાં આપ સૌનું સ્વાગત છે. હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરાની SSG હોસ્પિટલના રૂકમણી પ્રસૂતિ ગૃહને ફાયર બ્રિગેડની નોટિસ. વડોદરામાં વગર વરસાદી છાણી બાજવા ગરનાળું પાણીમાં ગરકાવ. વાઘોડિયાના જય અંબે 4 રસ્તાથી ખંભાત રોડ ઉપર તૂટેલી રેલિંગ બની મોતનો ઝટકો. હવે જોઈએ સમાચાર વિગતવાર. મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી SSG હોસ્પિટલના રૂકમણી પ્રસૂતિ ગૃહના પાણીના સંપમાં ખામી સર્જાતા ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે. વડોદરા શહેરની સૌથી મોટી સરકારી હોસ્પિટલ SSGના પરિસરમાં આવેલા રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહને વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ગઈકાલે સાંજે એક મહત્વપૂર્ણ નોટિસ ફટકારવામાં આવી છે. ફાયર સેફટીના નિયમોના ઉલ્લંઘન અને બેદરકારી બદલ તંત્ર દ્વારા કડક પગલું ભરવામાં આવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કરવામાં આવેલા આકસ્મિક નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું હતું કે હોસ્પિટલના રૂકમણી પ્રસૂતિ ગૃહમાં આગ ઓલવવા માટે બનાવવામાં આવેલા પાણીના અંડરગ્રાઉન્ડ સંપમાં બિલકુલ પાણી ન હતું. પ્રસૂતિ ગૃહ જેવા સંવેદનશીલ વિભાગમાં જ્યાં નવજાત બાળકો અને સગર્ભા માતાઓ મોટી સંખ્યામાં હોય છે, ત્યાં જો આગની કોઈ ગંભીર ઘટના બને અને સંપમાં પાણી જ ન હોય તો ખૂબ મોટી જાનહાનિ અને દુર્ઘટના સર્જાઈ શકે છે. આ ગંભીર જોખમને ધ્યાનમાં રાખીને ફાયર વિભાગે તાત્કાલિક નોટિસ આપી છે. ફાયર બ્રિગેડ દ્વારા હોસ્પિટલ પ્રશાસનની કડક સૂચના આપવામાં આવી છે કે ઇમરજન્સીના સમયે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે ફાયર સેફટી માટે અલગથી પાણીની ટાંકીની વ્યવસ્થા વહેલી તકે ઊભી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ હોનારત નિવારી શકાય. આ નોટિસને પગલે હોસ્પિટલના વહીવટીતંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. કાલ અમે રૂટીન ચેકિંગમાં ગયા હતા ત્યારે અમે ત્યાં ચેકિંગમાં ગયા તો ફાયરની વોટર ટેન્ક ખાલી હતી, જેના અનુસંધાનમાં અમે બીટન નોટિસ આપી છે અમને. શું નોટિસમાં શું છે? પાણીની ટાંકી ખાલી હતી ફાયરની. કઈ જગ્યાએ? SSG રૂકમણીમાં. પછી શું તકલીફ પડી શકે જો પાણી ટાંકી ખાલી ના હોય તો ફાયરની જે સિસ્ટમમાં હોય એમાં પાણી ના આવે એટલે દુર્ઘટના ઘટે તો કોઈ થાય નહીં? થાય, દુર્ઘટના ઘટી શકે છે. વડોદરામાં વગર વરસાદે છાણી બાજવાનું ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. મુખ્ય લાઇનમાં લીકેજને પગલે લાખો ગેલણ પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો. વડોદરા શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં કોઈ પણ જાતના વરસાદ વગર જ છાણી બાજવા ગરનાળું સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયું છે. આ ગંભીર પરિસ્થિતિ પાછળ વહેલી સવારે આ વિસ્તારમાંથી પસાર થતી મુખ્ય નળની પાણીની લાઇનમાં સર્જાયેલું મોટું લીકેજ જવાબદાર છે. લીકેજ એટલું પ્રચંડ છે કે જોતજોતામાં લાખો ગેલણ પીવાનું ચોખ્ખું પાણી રસ્તાઓ પર નદીની જેમ વહેવા લાગ્યું હતું અને આખું ગરનાળું પાણીથી ભરાઈ ગયું હતું. એક તરફ વહીવટીતંત્ર દ્વારા લોકોને પાણી બચાવવાના પાઠ ભણાવવામાં આવે છે, જ્યારે બીજી તરફ તંત્રની ઘોર બેદરકારીને કારણે કિંમતી પીવાના પાણીનો આ પ્રકારે વેડફાટ થતાં સ્થાનિક લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. ગરનાળામાં ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાને કારણે આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પાણીને કારણે અનેક વાહનો બંધ પડી ગયા હતા, જેને પગલે વિસ્તારમાં કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. હવે સ્થાનિકોમાં એ જ ચર્ચા ચાલી રહી છે કે વડોદરા મહાનગરપાલિકાની કુંભકર્ણ નિંદ્રામાં સૂતેલી ટીમ ક્યારે જાગશે અને આ ગંભીર લીકેજનું સમારકામ ક્યારે પૂર્ણ કરીને લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ અપાવશે. વાઘોડિયાના જય અંબે 4 રસ્તાથી ખંભાત રોડ ઉપર તૂટેલી રેલિંગ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહી છે, ત્યારે તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. વાઘોડિયાના વ્યસ્ત એવા જય અંબે 4 રસ્તાથી ખંભાત રોડ તરફ જતા માર્ગ ઉપર ડિવાઈડર વચ્ચે લગાવેલી લોખંડી સુરક્ષા રેલિંગો ઠેર ઠેરથી તૂટી ગઈ છે. આ તૂટેલી અને બહાર નીકળેલી લોખંડની અણીદાર રેલિંગો અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહી છે, જેને કારણે રોડ પરથી પસાર થતા હજારો વાહન ચાલકોના માથે સતત જોખમ તોડાઈ રહ્યું છે. સ્થાનિક રહીશોમાં માર્ગ અને મકાન વિભાગ તેમજ સ્થાનિક નગરપાલિકાના સત્તાધીશો સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું અધિકારીઓ કોઈ મોટી દુર્ઘટના ઘટે કે કોઈ નિર્દોષ વાહન ચાલક પોતાનો જીવ ગુમાવે તેની રાહ જોઈને બેઠા છે? જો આ તૂટેલી રેલિંગને કારણે કોઈ મોટી જાનહાનિ થશે તો તેનો જવાબદાર કોણ રહેશે? આ મુખ્ય માર્ગ પરથી રોજબરોજ અનેક નેતાઓ અને અધિકારીઓ સરકારી ગાડીઓ લઈને પસાર થાય છે, છતાં આ ગંભીર સમસ્યા તેમની નજરે કેમ નથી ચડતી કે પછી કામગીરી કરવામાં કોઈ રસ જ નથી?
ચોમાસાની ઋતુ અને રાત્રિના અંધારામાં આ તૂટેલી રેલિંગ દેખાતી ન હોવાથી ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે છે. વાહન ચાલકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ રેલિંગનું તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ પ્રબળ બની છે. વડોદરાના અમિતનગર પીએનટી કોલોની પાસેનો આરસીસી રોડ જોખમી બન્યો છે. ચોમાસામાં રોડ ધસી પડવાનો ભય સતાવી રહ્યો છે. હાલમાં જ વડોદરાના રિધમ હોસ્પિટલથી હરણી તરફ જતો આંતરિક માર્ગ વાહન ચાલકો અને સ્થાનિકો માટે અત્યંત જોખમી બની ગયો છે. અમિતનગર પીએનટી કોલોની પાસેથી પસાર થતા આરસીસી રોડ પરથી મોટી તિરાડો પડી ગઈ છે, જેને કારણે ગમે ત્યારે મોટી હોનારત સર્જાઈ શકે છે. આ મુખ્ય માર્ગ વિશ્વામિત્રી નદીને બિલકુલ અડીને આવેલો હોવાથી સ્થિતિ વધુ ગંભીર બની છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર જો ચોમાસા દરમિયાન ભારે વરસાદ થાય અથવા નદીના પાણીનું સ્તર વધે તો આખો માર્ગ નદીમાં ધસી પડે તેવી પૂરેપૂરી શક્યતા છે. આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં તંત્ર દ્વારા વાહન ચાલકો કે રાહદારીઓને સાવચેત કરવા માટે રસ્તા પર એક પણ સાઇનબોર્ડ કે ચેતવણીનું બોર્ડ લગાવવામાં આવ્યું નથી. રાત્રિના સમયે અહીંથી પસાર થતા વાહન ચાલકો માટે આ માર્ગ મોતનો કૂવો સાબિત થઈ શકે તેમ છે, જેથી સ્થાનિકોમાં તંત્રની આ ઘોર બેદરકારી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. વડોદરા શહેરનો કારેલીબાગથી હરણી જતો આ મુખ્ય આરસીસી રોડ છે, પાછળનો ભાગ છે. અને આ આરસીસી રોડ ગયા વર્ષથી ફાટી ગયેલો છે. ફાટવાનું કારણ કે નદીમાં જે પૂરના પાણી આવ્યા અને જે દિવાલ હતી એ દિવાલ આખી તૂટી ગઈ. તૂટી જવાના કારણે હાલમાં વડોદરા મહાનગરપાલિકા આ જગ્યાએ માટીના 3000થી વધુ થેલા મૂકીને ક્યાં આ આરસીસી રોડ ઢસડી ન જાય તેવા પ્રયાસ કરવામાં આવે છે. બીજી બાજુ જોવા જઈએ તો ગત વર્ષે અહીંયા સોસાયટીના રહીશોએ પણ રજૂઆત કરી હતી. ગત વર્ષનો આ રોડ તૂટેલો છે ત્યારે ફક્ત માટીનું પુરાણ કરીને વડોદરા મહાનગરપાલિકા સંતોષ માની રહ્યું છે, પરંતુ જો પૂરના પાણી આવી જશે તો આખો આરસીસી રોડ બેસી જશે. સાથે આ રોડ પર કોઈ જાતની સાફ સફાઈ કરવામાં આવતી નથી. વારંવાર સોસાયટીના રહીશોની રજૂઆત છે, અમારે છે, પરંતુ અહીંયા આ એક પછાત વોર્ડ હોય કે પછાત રોડ હોય એ રીતનું વાતાવરણ અહીંયા ઊભું કર્યું છે. અમારી વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબને વિનંતી છે કે આ રોડની એક મુલાકાત લે. સાથે અત્યારે જે બધી જગ્યાએ પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી રહી છે તો અહીંયા પણ એક પ્રોટેક્શન વોલ બનાવવાનો. માટીના થેલા કેમ નાખવામાં આવે છે? વરસાદ પડશે, આ માટીના થેલામાંથી માટી ઓગળી જશે તો અહીંયા પણ એક પ્રોટેક્શન વોલ બનાવીને સોસાયટીના રહીશો તેમજ આપણી આરસીસી જે રોડ છે એ આરસીસીનો રોડ તૂટ્યો છે એને પણ સાંધવામાં આવે, વ્યવસ્થિત કરવામાં આવે તેવી અમારી માંગ છે. વડોદરાના કામનાથ મહાદેવ મંદિરના પરિસરમાં આવેલી વિશ્વામિત્રી નદીની ભક્તિભાવપૂર્વક આરતી ઉતારવામાં આવી હતી, ત્યારે આરતીમાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. વડોદરાના સુપ્રસિદ્ધ નવનાથ મહાદેવ પૈકીના એક એવા શ્રી કામનાથ મહાદેવ મંદિરના પરિસરમાં આવેલ વિશ્વામિત્રી નદીના ઘાટ પર દર પૂનમે યોજાતી વિશેષ આરતીની પરંપરા અંતર્ગત આ વખતે છઠ્ઠી પૂનમ નિમિત્તે ભવ્ય અને દિવ્ય આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વામિત્રી નદીને પુનઃજીવંત અને પવિત્ર રાખવાના લોક જાગૃતિના સંદેશ સાથે આ ધાર્મિક મહોત્સવનું સુંદર આયોજન બ્રાઇટ સ્કૂલ મિત્ર મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું. પૂનમની પવિત્ર સાંજે નદી કિનારો દીવડાઓના પ્રકાશથી ઝળહળી ઉઠ્યો હતો. આ ભક્તિમય મહોત્સવમાં વડોદરાના અનેક પ્રતિષ્ઠિત નાગરિકો અને અગ્રણીઓએ હાજરી આપી મહાઆરતીનો લાભ લીધો હતો, જેમાં વડોદરાના વડીલ અગ્રણી શંકરભાઈ ત્રિવેદી, સુરેશભાઈ સાધુ, ધીમંતભાઈ ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પૂર્વ કાઉન્સિલર રૂપલબેન મહેતા, છાયાબેન ખરાદીએ હાજર રહી પૂજન અર્ચન કર્યું હતું. આરતી દરમિયાન વડોદરાના અસંખ્ય ભક્તજનો ઘાટ ઉપર એકત્રિત થયા હતા. સૌ શ્રદ્ધાળુએ એકસાથે મળીને વિશ્વામિત્રી નદીની મહાઆરતી ઉતારી હતી અને ત્યારબાદ કામનાથ મહાદેવજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. સમગ્ર પરિસર હર હર મહાદેવ અને જય વિશ્વામિત્રી મૈયાના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. વડોદરા સંસ્કારી નગરીની રક્ષા કરતા નવનાથ માના એક એવા કામનાથ મહાદેવ વિશ્વામિત્રીના તટે આવેલા છે. પૂર્ણિમાનું મહત્ત્વ, વિશ્વામિત્રીનું મહત્ત્વ સંપૂર્ણ બધું સાધુભાઈએ કહ્યું, એમાં હું વિશેષ ઉમેરતો નથી. આજે રૂપલબેનના પ્રયત્નોથી અહીંયા આરતી રાખવામાં આવી હતી. અમે બધા એકત્રિત થયા, પણ પરિસરમાં એક સ્વજનનું મૃત્યુ થવાથી આરતીનો પ્રોગ્રામ બંધ રાખ્યો છે અને અમે દીપ પ્રગટાવીને કામનાથ મહાદેવને પ્રણામ કરીને, પરશુરામ ભગવાનને પ્રણામ કરીને હર મહાદેવ બોલીને છૂટા પડીએ છીએ. અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ. સિયારામ. આજનો દિવસ પૂર્ણિમાનો દિવસ છે. પૂર્ણિમા એટલે આપણે હિન્દુ શાસ્ત્રો પ્રમાણે ચંદ્ર જ્યારે પૂર્ણ રૂપે
વિકસિત પામેલો હોય ત્યારે એને આપણે પૂનમ ગણી અને પૂનમની પૂજા કરીએ છીએ. પૂનમ આપણે હિન્દુઓમાં ક્યારેય ખંડિતની પૂજા કરતા નથી. આપણે પૂર્ણને માનીએ છીએ અને પૂર્ણની પૂજા કરીએ છીએ. એટલે પૂર્ણિમાનું મહત્ત્વ ઘણું વધી જાય છે. પૂર્ણિમા એટલે દાખલા તરીકે આપણે શરદ પૂર્ણિમા, એના પછી કાર્તિક સુદ પૂનમ, દેવ દિવાળી જે કહીએ તે એની પૂર્ણિમાનું મહત્ત્વ. પછી આવે આપણે હનુમાન જયંતિ, એ પણ પૂર્ણિમાનો દિવસ, રક્ષાબંધન, ગુરુ પૂર્ણિમા અને આ જેઠ મહિનાની આ પૂર્ણિમા. આ બધા દિવસોનું મહત્ત્વ આપણે સમજીએ અને એ પૂનમના દિવસે જ્યારે પૂર્ણ કક્ષાએ ચંદ્રમાં ખીલ્યો હોય. હવે ચંદ્રને આપણા શાસ્ત્રોમાં મનનો કારક બનાવવામાં આવ્યો છે, બતાવવામાં આવ્યો છે. મનનો કારક એટલે આપણું મન જે ડામાડોળ થતું હોય એ અધૂરા ચંદ્રના લીધે, પણ પૂનમના દિવસે, પૂર્ણ ચંદ્રમાના દિવસે આપણું મન શાંતિ પામે અને સકારાત્મકતા વિચારે. એના માટે આપણે પણ પૂર્ણની પૂજા કરીએ છીએ. એ પૂનમના દિવસે રૂપલબેન મહેતા જે અથાગ પ્રયત્નો કરી અને વિશ્વામિત્રી નદીને સાંકળી લઈ અને કામનાથ મહાદેવની સાક્ષીએ જે પૂજા કરે છે, એમના પ્રયત્નોને આપણે એમના આભારી છીએ અને એમણે ખૂબ મહેનત કરી છે આ બાબતમાં. બીજી વાત, આપણે વાત કરીએ વિશ્વામિત્રી નદીની. વિશ્વામિત્રી નદી આપણે પાવાગઢ જેવા પાવનધામ અને મહાકાળી માના ગોદમાંથી ઉદ્ગમ પામેલી નદી છે. પ્લસ ત્યાં વિશ્વામિત્રી ઋષિ જે હતા તો ધર્મે ક્ષત્રિય, પણ તપસ્યાના હિસાબે એમણે બ્રહ્મ ઋષિનું બિરુદ મેળવ્યું અને એમની તપસ્યાના સંસ્કારોથી સિંચાયેલી આ વિશ્વામિત્રી નદી આપણા સંસ્કારી નગરી નદી વચ્ચેથી વહે છે. એને બીજું કે મગરોનો વસવાટ આ નદીમાં છે. એટલે ખોડિયાર માનું જે વાહન છે મગર, એમના પણ ખોડિયાર માના પણ આશીર્વાદો આ નદીને મળેલા છે. આપણે સૌ સંકલ્પ કરીએ કે આ નદીનો મહિમા વધારીએ, એની સ્વચ્છતા વધારીએ અને એને આપણે કેળવીએ, આપણે એને ગંદી ન કરીએ અને એનો મહિમા વધારીએ. કામનાથ મહાદેવ જે આપણા નવનાથ મહાદેવમાંનો એક મહાદેવ છે. તમે વિચાર કરો, સંસ્કારી નગરી નવનાથની નગરી ગણાય એવી નદીઓમાં આ વિશ્વામિત્રીનો આપણે સાથ સહકાર આપીને એને સુંદર બનાવીએ, એ પ્રભુને પ્રાર્થના કરી અને હું વિરામ લઉં છું. આભાર. વડોદરાના ગોત્રી વિસ્તારમાં કેટલાક માથાભારે તત્વો દ્વારા જાહેરમાં તલવાર લહેરાવી આતંક મચાવવામાં આવતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ વ્યાપી ગયો હતો. શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા વુડાના મકાનમાં સામાન્ય બોલાચાલી બાદ મામલો અત્યંત ઉગ્ર બન્યો હતો. દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલા નામચીન બુટલેગર મુન્નો અને તેની ટોળકી વચ્ચે જાહેરમાં છોટા હાથની મારામારી થતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. અસામાજિક તત્વોએ જાહેરમાં ધારદાર હથિયારો અને તલવારો લહેરાવી આતંક મચાવતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત વિગત અનુસાર આરોપીઓએ જાહેર માર્ગો પર ખુલ્લેઆમ ગાળાગાળી કરી હિંસક મારામારી કરી હતી. સ્થાનિક લોકોનો ગંભીર આક્ષેપ છે કે આ સમગ્ર હોબાળો અને તોફાન ચાલી રહ્યું હતું ત્યારે ઘટના સ્થળે પોલીસ હાજર હતી. તેમ છતાં તોફાની તત્વો બેફામ બનીને આતંક મચાવતા રહ્યા હતા. પોલીસની આવી શંકાસ્પદ ભૂમિકા અને નિષ્ક્રિયતાને પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર રહીશોએ ગંભીર સવાલ ઉઠાવ્યા છે. જાહેરમાં હથિયારો સાથે થયેલા આ ધીંગાણાને કારણે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ભયાનક દ્રશ્યોનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હોવાની ચર્ચા છે. સ્થાનિકોએ આ મામલે પોલીસ કમિશનર કક્ષાએ રજૂઆત કરી આવા ગુંડા તત્વો સામે કડક કાયદાકીય પગલાં ભરવાની માંગ કરી છે. ઇતિહાસમાં પ્રથમ વખત ગૌશાળામાં યોજાશે શંકરાચાર્યના ચાતુર્માસ, ત્યારે પથમેળામાં 29મી જુલાઈથી ભવ્ય મહોત્સવનો પ્રારંભ થવાનો છે. વિશ્વની સૌથી મોટી ગૌ સેવા સંસ્થાઓમાંની એક એવી શ્રી ગૌધામ મહાતીર્થ પથમેળા ખાતે આગામી 29 જુલાઈથી 26 સપ્ટેમ્બર સુધી ઐતિહાસિક સુરભી હરિહર ચાતુર્માસ આરાધના મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. સનાતન સંસ્કૃતિના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ ગૌશાળાના પાવન પ્રાંગણમાં જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના સાનિધ્યમાં આ ચાતુર્માસ યોજાશે. સંસ્થાના સ્થાપક ગૌઋષિ સ્વામી શ્રી દત્ત શરણાનંદજી મહારાજની પ્રેરણાથી આયોજિત આ મહોત્સવ દરમિયાન શ્રીમદ ભાગવત કથા,
શ્રી રામચરિત માનસ કથા અને ગૌ ભક્તમાલ કથા સહિત કુલ 7 મોટી કથાઓ તેમજ દૈનિક ગૌ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરના સેમિનારો યોજીને ગોબર, ગૌમૂત્ર આધારિત પ્રાકૃતિક ખેતી, ગૌ સંવર્ધન, ગૌ ચિકિત્સા અને પંચગવ્ય માનવ ચિકિત્સા જેવા વિષયો પર વ્યાપક જનજાગૃતિ ફેલાવવામાં આવશે. ગુજરાત અને દેશભરમાંથી લાખો ગૌ ભક્તો આ મહોત્સવમાં ભાગ લેવા વિવિધ યાત્રાઓના માધ્યમથી પથમેળા પહોંચશે. મહોત્સવના સફળ આયોજન માટે સંસ્થાના પ્રમુખ મુકેશભાઈ ચાચણ, સુભાષભાઈ જોડીવાલ, આલોકભાઈ સિંગલ અને અંજનીભાઈ ગુપ્તા સહિતના અગ્રણીઓ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરીને ગૌ સેવકોને વ્યાપક જવાબદારીઓ સોંપવામાં આવી છે. राजस्थान और गुजरात की संस्कृति के मेल का प्रतीक बनने जा रहा सूर्य रेल चातुर्मास आराधना महोत्सव अभिनव ब्रजमंडल नंदगांव में होने जा रहा है. इसमें आज के समय की 2 महान विभूतियाँ परम सिद्ध गौरीशी स्वामी श्री दत्त शरणजी महाराज श्री, जो अपने आप में गौमाता का चलता फिरता विज्ञान है, और भारतवर्ष के सर्वोच्च संत के रूप में विराजमान पूज्य शंकराचार्य भगवान का मिलन इस चातुर्मास में 2 माह की अवधि तक रहेगा. उनका सामूहिक दर्शन हम लोगों को मिलेगा. 2 माह की अवधि में विभिन्न कथाएं, कीर्तन, सत्संग, उत्सवों का आयोजन रहेगा. गुजरात से शंकराचार्य भगवान अपने भक्तों के साथ में 24 जुलाई को प्रस्थान करके 27 जुलाई को नंदगांव पहुंचेंगे और इस आयोजन में उनकी 2 महीने की वहाँ विश्राम की स्थिति रहेगी. શું કાર્યક્રમના આયોજન લઈને સનાતન માટે શું મેસેજ હશે? सनातन संस्कृति का मूल वेद लक्षणा गौमाता है. आज हम लोग हमारे अन्य कार्यों में रह करके उस वेद लक्षणा गौमाता के महत्व को दिनों दिन भूलते जा रहे हैं. गौमाता के महत्व को आम भारतीय जनमानस के अंदर पुनर्स्थापित करने के लिए इन दोनों महान विभूतियों की सन्निधि में गौदाम महातीर्थ पथमेड़ा सूर्य रेल चातुर्मास आराधना महोत्सव, जो 29 जुलाई से 26 सितंबर पर्यंत होने जा रहा है, के माध्यम से एक नई गौ चेतना का जागरण करने का प्रयास कर रहे हैं. અમેરિકામાં પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજીનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. બીએપી સંસ્થાના વિદ્વાન સંત અને નૈતિક જીવનશૈલીના પ્રચારક પૂજ્ય ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજીએ અમેરિકામાં વધુ એક વૈશ્વિક સિદ્ધિ હાંસલ કરીને સમગ્ર ગુજરાત અને વડોદરાનું ગૌરવ વધાર્યું છે. અમેરિકાના પ્રવાસ દરમિયાન એક જ સપ્તાહમાં બીજી વખત ત્યાંના નગરપતિ દ્વારા તેમનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું છે. ગત 22 જૂનના રોજ અમેરિકાના રોનોક શહેરના મેયર દ્વારા ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામી દિવસ જાહેર કર્યા બાદ ગત 25 જૂનના રોજ ડેલાવર રાજ્યના વિલ્મિંગ્ટન શહેરના મેયર શ્રી જ્હોન કાર્ની દ્વારા સ્વામીજીને પ્રતિષ્ઠિત મેયોરલ ટ્રિબ્યુલ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. ડેલાવર રાજ્યના પૂર્વ ગવર્નર અને પૂર્વ સાંસદ રહી ચૂકેલા મેયર શ્રી જ્હોન કાર્નીએ સ્વામીજીના કાર્યોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે ડોક્ટર જ્ઞાનવત્સલ સ્વામીજીએ વિશ્વભરના અસંખ્ય લોકોને કરુણા, નિસ્વાર્થ સેવા અને વ્યક્તિગત જવાબદારી સાથે સભર જીવન જીવવાની અમૂલ્ય પ્રેરણા આપી છે. તેમનો સદાચારનો આ સંદેશ કોઈ એક ધર્મ પૂરતો સીમિત નથી, પરંતુ તે તમામ સાંસ્કૃતિક અને ધાર્મિક સરહદો ઓળંગીને સીધો માનવ હૃદય સુધી પહોંચે છે. અમેરિકાની ધરતી પર પૂજ્ય સ્વામીજીને મળેલું આ સર્વોચ્ચ મેયોરલ સન્માન એ વાસ્તવમાં સદાચાર, માનવતા અને શાશ્વત મૂલ્યોને અર્પાયેલી એક બિનમૂન આદરાંજલિ છે, જે ભારતીય સંસ્કૃતિ. વાયબ્રન્ટ ગુજરાત સમિટમાં મુખ્યમંત્રી દ્વારા મધ્ય ગુજરાત માટે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. વડોદરા ખાતે આયોજિત વાયબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના સંતુલિત ઔદ્યોગિક વિકાસને નવી દિશા આપતી એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. વીજીઆરસી સેન્ટ્રલ ગુજરાત અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કુલ 3611 એકર વિસ્તારમાં નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ્સ વિકસાવવામાં આવશે. મુખ્યમંત્રીની આ જાહેરાત મુજબ ખેડા જિલ્લાના મહીજ જીઆઈડીસીને 130 એકર, કઠલાલ તાલુકાના સરખેજને 33 કન્વર્ટ 17 એકર, મહુધા તાલુકાના મહિસાને 18.5 એકર તેમજ ગળતેશ્વર તાલુકાના અંઘાડી જીઆઈડીસીને 310.9 એકર વિસ્તારમાં સ્માર્ટ એસ્ટેટ તરીકે વિકસાવાશે. આ ઉપરાંત અમદાવાદ જિલ્લાના માંડલ જીઆઈડીસીને 515.2 એકર, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના નંદીસરને 105.5 એકર, છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ઊંડવાને 2 રજીસ્ટર્ડ 7.1 એકર અને ભાવનગર જિલ્લાના વભીપુર તાલુકાના મોડપુર જીઆઈડીસીને સૌથી મોટા 1950.7 એકર વિસ્તારમાં નવા સ્માર્ટ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ તરીકે વિકસાવવાની મંજૂરી અપાઈ છે. આ ભવ્ય આયોજનને પગલે મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ઔદ્યોગિક રોકાણોને વ્યાપક વેગ મળશે. નવી જીઆઈડીસી વસાહતો સ્થાપવાથી હજારો યુવાનો માટે રોજગારીની નવી તકો ઊભી થશે અને સ્થાનિક સ્તરે આર્થિક તેમજ માળખાકીય વિકાસને મોટું પ્રોત્સાહન મળશે.
આજે વિજયાર્થી પહેલી ફર્સ્ટ મધ્ય ગુજરાત ખાતે જ્યારે તમામ ઝોનની અંદર થઈ ત્યારે આજે બરોડાની અંદર પણ આદરણીય મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી અને આદરણીય કેન્દ્રીય મંત્રી મનોહર ખટ્ટરજીના વરદ હસ્તે આજે ઓપનિંગ કરવામાં આવ્યું ત્યારે હું તો ચોક્કસ કહીશ કે મધ્ય ગુજરાત ખૂબ સારું અનુકૂળ ક્ષેત્ર છે. આજે કોઈ પણ ઇન્વેસ્ટર મધ્ય ગુજરાતને પસંદ કરશે અને એમાંય ખાસ કરીને આપ જોઈએ છે કે સાવલી જીઆઈડીસી એશિયામાંની ખૂબ મોટામાં મોટી જીઆઈડીસીમાંની એક છે. તો આ સેક્ટર દરેક સેક્ટરની અંદર આ વિસ્તાર ખૂબ લાભદાયી છે. આ 2 દિવસ ખૂબ મહત્ત્વપૂર્ણ છે અને મને વિશ્વાસ છે કે આગામી દિવસની અંદર ખૂબ મોટું રોકાણ મધ્ય ગુજરાતની અંદર આવશે. આજનો દિવસમાં આજે જ્યારે ઇનોગ્રેશન થયું છે અને આ સેમિનાર યોજાયો છે ત્યારે આદરણીય મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને માન્ય કેન્દ્રીય મંત્રી એ જે 2 દિવસ વીજીઆરસીની જે શરૂઆત કરાઈ છે, હું માનું છું કે લાખો કરોડોનું ઇન્વેસ્ટમેન્ટ મધ્ય ગુજરાતની અંદર આવશે. મધ્ય ગુજરાતની આ વાઇબ્રન્ટ રિજિયોનલ કોન્ફરન્સ છે એનાથી મધ્ય ગુજરાતની 11 જિલ્લાઓના એમએસએમઈઓને, લઘુ, મધ્યમ અને મોટા સૂક્ષ્મ દરેક ઉદ્યોગોને ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી મળવાની છે, ખૂબ સારો કનેક્ટ મળવાનો છે. સરકારનો એક મજબૂત ઈરાદો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે. સરકારે જે નવી ઇન્ડસ્ટ્રીયલ પોલિસી મૂકી છે એનાથી પણ ઉદ્યોગોને ખૂબ સારું નવું પ્રોજેક્શન મળવાનું છે. હું ખરેખર ગર્વની લાગણી અનુભવું છું કે મધ્ય ગુજરાત માટે આ જે ઓપોર્ચ્યુનિટી આવી છે, આ ઓપોર્ચ્યુનિટીને કન્વર્ટ કરીને બિઝનેસની અંદર પરિવર્તિત કરવાનો સૌથી સારો સુભગ સમન્વય, સરકાર સાથે સંવાદનો સુભગ સમન્વય આ વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ છે એ બનશે એવું મને દેખાઈ રહ્યું છે. સાવલીની ખાખરિયા કેનાલ પાસે એક બિનવારસી હાલતમાં કાર મળી આવતા ચકચાર મચી ગઈ છે. ત્યારે કારના ચાલકે કેનાલમાં ઝંપલાવ્યું હોવાની આશંકા પ્રબળ બની રહી છે. ઘટનાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ કાર વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં રહેતા સૈયદ અલેર શુલ મુસ્તક અલીની માલિકીની છે. કાર બિનવારસી હાલતમાં કેનાલના કિનારેથી મળી આવતા કાર ચાલકે કોઈ અગમ્ય કારણોસર કેનાલના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. ઘટના અંગે સ્થાનિક લોકો દ્વારા જાણ કરવામાં આવતા સાવલી પોલીસનો મોટો કાફલો તાબડતોબ ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બિનવારસી કારને પોતાના કબજામાં લીધી છે અને મામલાની ગંભીરતાને જોતા તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. હાલમાં પોલીસ દ્વારા ગુમ થયેલા કાર ચાલકની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવીને વિવિધ દિશાઓમાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જો જરૂર જણાશે તો વડોદરા ફાયર બ્રિગેડની ટીમની મદદ મેળવીને કેનાલના ઊંડા પાણીમાં પણ શોધખોળ હાથ ધરવામાં આવશે. આ રહસ્યમય ઘટનાને પગલે ખાખરિયા અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઉત્તેજના અને અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે ચાલકના પરિવારજનોનો સંપર્ક કરવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે. વડોદરાની છાણી કેનાલમાં એક મહિલાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જો કે સ્થાનિક રહીશોની સતર્કતાથી મહિલાનો જીવ બચી ગયો છે. વડોદરાના છાણી વિસ્તારમાં કેનાલ પરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક અજાણી મહિલાએ કોઈ અગમ્ય કારણોસર કેનાલના ઊંડા પાણીમાં ઝંપલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાને પાણીમાં ડૂબતી જોઈને ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને સ્થાનિક લોકો તાત્કાલિક ભારે આવ્યા હતા. લોકોએ પોતાની સૂઝબૂઝ અને ભારે જહેમત બાદ સમયસર મહિલાને કેનાલમાંથી સહી સલામત બહાર કાઢી લીધી હતી. સ્થાનિકો અને રાહદારીઓના ત્વરિત તેમજ સતર્ક પ્રયાસોને કારણે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી અને મહિલાનો જીવ બચી ગયો હતો. જો કે આ ઘટનાને પગલે કેનાલ કિનારે લોકોના ટોળે ઉમટી પડ્યા હતા. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને લઈને ભારે અફરાતફરી તેમજ ઉત્તેજનાનો માહોલ સર્જાયો હતો. ઘટના અંગે તાકીદે જાણ કરવામાં આવતા જ ફતેગંજ પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસે મહિલાની પ્રાથમિક પૂછપરછ અને જરૂરી તબીબી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડી હતી. મહિલાએ કયા કારણોસર આટલું આકરું પગલું ભરવાનો પ્રયાસ કર્યો તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. હાલમાં ફતેગંજ પોલીસે આ મામલે કાયદેસરની નોંધ કરી સમગ્ર ઘટના પાછળના સાચા કારણો જાણવા માટે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. વડોદરાના અલકાપુર સ્થિત સર્કિટ હાઉસ ખાતે સ્પોર્ટ્સ બ્રેઇનસ્ટોર્મિંગ રાઉન્ડ ટેબલ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાની પ્રેરક ઉપસ્થિતિ જોવા મળી હતી. વડોદરાના અલકાપુર સ્થિત સર્કિટ હાઉસ ખાતે ભારતની સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશથી સ્પોર્ટ્સ બ્રેઇન સ્ટોર્મિંગ રાઉન્ડ ટેબલ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ મહત્વપૂર્ણ બેઠકમાં કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના સાંસદ અને ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા આખી બેઠકનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ રાઉન્ડ ટેબલ બેઠકનો મુખ્ય હેતુ સહયોગ, નવીનતા અને યુવા સશક્તિકરણના માધ્યમથી દેશના ખેલ જગતને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો છે. બેઠકમાં રમતગમત ક્ષેત્રના નિષ્ણાંતો, કોચ, ઉભરતા ખેલાડીઓ અને નીતિ નિર્માતાઓ વચ્ચે વિકાસશીલ લેવલથી લઈને ઓલિમ્પિક સ્તર સુધી ભારતીય ખેલ પ્રતિભાઓને કેવી રીતે વૈશ્વિક મંચ પૂરો પાડી શકાય તે અંગે વ્યાપક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ખાસ કરીને ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવા અને સ્થાનિક યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય તક પૂરી પાડવા પર વિશેષ મંથન થયું હતું. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડોદરા શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ સહિત વિવિધ સ્પોર્ટ્સ એસોસિએશનના પદાધિકારીઓ, પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને રમતગમતના વિકાસ માટે પોતાના અમૂલ્ય સૂચનો રજૂ કર્યા હતા. વડોદરા ખાતે રિજનલ વાઇબ્રન્ટ ગુજરાત સમિટનું આયોજન કરવામાં આવ્યું. આ સમિટની અંદર વડોદરા રિજિયન વિસ્તારની અંદર આવેલા છોટાઉદેપુરની અંદર સ્પોર્ટ્સ ગુડ મેન્યુફેક્ચરિંગ પાર્ક વિકસાવવા માટેનું આયોજન પર ચર્ચા હતી. મને બતાવતા ખુશી થાય છે કે ભારત સરકારે સ્પોર્ટ્સ ગુડ મેન્યુફેક્ચરિંગ માટે બજેટની અંદર 500 કરોડની જોગવાઈ કરી છે. રાજ્ય સરકારની સ્પોર્ટ્સ ગુડ મેન્યુફેક્ચરિંગ, સ્પોર્ટ્સ ગુડ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ને પ્રાયોરિટી લિસ્ટની અંદર પોલિસીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. આનો ઉપયોગ કરીને ગુજરાતની અંદર આવતા દિવસોની અંદર સ્પોર્ટ્સ ગુડ ઇક્વિપમેન્ટનું ઉત્પાદન થશે. એ ઇક્વિપમેન્ટ દેશ અને દુનિયાની અંદર પોતાનું માર્કેટ વિસ્તારશે, જેનો ફાયદો ગુજરાતને થશે. સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે કિમ 4 રસ્તા પાસે શોપિંગ સેન્ટર અને શાળામાં પાણી ભરાઈ જતા ભારે હાલાકી પડી રહી છે. જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને પગલે કિમ 4 રસ્તા નજીક આવેલા ફિરદોસ શોપિંગ સેન્ટર, સ્થાનિક પ્રાથમિક શાળા તેમજ આસપાસની અન્ય સોસાયટીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે. ચોમાસાના પહેલા જ વરસાદમાં ઠેર ઠેર જલભરાવની સ્થિતિ સર્જાતા સ્થાનિક રહીશોમાં વહીવટીતંત્ર સામે ભારે ચિંતા અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે કિમ 4 રસ્તા વિસ્તાર બેટમાં ફેરવાયો છે. ફિરદોસ શોપિંગ સેન્ટરના ભોંય તળિયે પાણી ભરાઈ જતા વેપારીઓને માલ સામાન બગડવાની ભીતિ વચ્ચે પોતાની દુકાનો બંધ રાખવાની ફરજ પડી છે, જેને કારણે વેપાર ધંધાને મોટું નુકસાન થયું છે. બીજી તરફ પ્રાથમિક શાળાના પરિસરમાં અને માર્ગો પર પાણી ભરાઈ જતા નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓના વાલીઓ ભારે ચિંતામાં મુકાયા છે. વાલીઓને પોતાના બાળકોને શાળાએ મોકલવામાં કે પરત લાવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રથમ વરસાદમાં જ પ્રી મોન્સૂનની કામગીરીના ધજાગરા ઉડતા સ્થાનિક લોકોએ તંત્ર સમક્ષ પાણીના નિકાલ માટે તાકીદે કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. અમદાવાદમાં શોર્ટ માય કોલેજ સમિટની બીજી એડિશનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે 1000થી વધુ વિદ્યાર્થીઓને કારકિર્દી અંગે માર્ગદર્શન મળ્યું હતું. શિક્ષણ અને મનોરંજનના અનોખા સમન્વય સમાન ભારતના અગ્રણી એડ્યુટેનમેન્ટ ફેસ્ટિવલ શોર્ટ માય કોલેજ સમિટની બીજી આવૃત્તિનું અમદાવાદના AMA ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. દક્ષ કલાલ દ્વારા સ્થાપિત આ સમિટનો મુખ્ય ઉદ્દેશ ધોરણ 12 પાસ કરી ચૂકેલા અથવા હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના મનમાં ઉચ્ચ શિક્ષણ અને કારકિર્દીને લઈને ઉભા થતા પ્રશ્નો તેમજ મૂંઝવણોને દૂર કરવાનો છે. આ એક દિવસીય ફેસ્ટિવલમાં વિવિધ શાળાઓ અને કોલેજોના 1000 જેટલા ઉત્સાહી વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. વિદ્યાર્થીઓને પ્રેરણા આપવા માટે 25 જેટલા જાણીતા કન્ટેન્ટ ક્રિએટર્સ, સફળ ઉદ્યોગ સાહસિકો અને અગ્રણી શિક્ષણવિદો ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત ભારત અને વિદેશની આશરે 25 જેટલી નામાંકિત યુનિવર્સિટીઝ આ સમિટમાં સહભાગી થઈ છે. નિષ્ણાંત મેન્ટર્સ દ્વારા વિદ્યાર્થીઓની યોગ્ય કોલેજની પસંદગી, દેશ કે વિદેશમાં અભ્યાસની તકો અને યોગ્ય કોર્સ પસંદ કરવા અંગે સ્થળ પર જ સચોટ કાઉન્સેલિંગ પૂરું પાડવામાં આવી રહ્યું છે. સંસ્થાના સ્થાપક દક્ષ કલાલે જણાવ્યું હતું કે ગયા વર્ષે પ્રખ્યાત શિક્ષણ શાસ્ત્રી આનંદ કુમારની ઉપસ્થિતિમાં યોજાયેલી પ્રથમ સમિટમાં 750 વિદ્યાર્થીઓ જોડાયા હતા. તેની સરખામણીએ આ વર્ષે સમિટનો વ્યાપ વધારવામાં આવ્યો છે અને વધુ યુનિવર્સિટીઓને એક મંચ ઉપર લાવીને યુવાધનને નેટવર્કિંગ તથા શિક્ષણની શ્રેષ્ઠ તક પૂરી પાડવામાં આવી છે. मेरा नाम दक्ष काला है और मैं शॉर्ट माय कॉलेज समिट का फाउंडर हूँ. आज SMC समिट 27 जून को AMA में आयोजित हो रहा है.
इट्स SM समिट इंडियाज़ लीडिंग एडुटेनमेंट फेस्टिवल, जो कि एक एजुकेशन और एंटरटेनमेंट का ब्लेंड है। यहाँ पे आज हमारे 1000 स्टूडेंट्स फ्रॉम स्कूल्स एंड कॉलेजेस, दिग्गज 25 कंटेंट क्रिएटर्स, एंटरप्रेन्योर्स, यूनिवर्सिटी लीडर्स से सीखेंगे और अपना करियर पार्ट डिसाइड करेंगे। सर, ये आपने किस तरह से किया, ये कौन सा समिट है और क्या हम इसमें एग्जाम्पल सेट करेंगे बच्चों के लिए? जब एक बच्चा 12th पास आउट करता है या करने वाला होता है, उसके दिमाग में 1000 डाउट्स होते हैं। डाउट्स लाइक मेरे लिए कौन सा राइट कॉलेज है, क्या मेरे को इंडिया में पढ़ना चाहिए या आउटसाइड इंडिया पढ़ना चाहिए, कौन से स्ट्रीम, कौन से कोर्सेज मेरे को डिसाइड करने चाहिए। और ये जो एक करियर क्लैरिटी का गैप रहता है फ्रॉम द स्कूल टू कॉलेज, ये हम फुलफिल कर रहे हैं इस इवेंट में, जहाँ पे लगभग 25 यूनिवर्सिटीज़ फ्रॉम इंडिया एंड अब्रॉड पार्टिसिपेट कर रही है। और इनके जो राइट मेंटोर्स हैं, ये आके बच्चों को गाइडेंस देंगे और उनको उनका हेल्प कर पाएंगे फॉर सिलेक्टिंग द राइट कोर्सेज ऑफ एक्शन। आपका अहमदाबाद का कौन सा वो है और किस तरह से आप देख रहे हैं अहमदाबाद के लोग किस तरह से आगे? हमारा ये अहमदाबाद का 2nd एडिशन है इस साल। पिछली बार हमने 750 बच्चे होस्ट करे थे। वी हैड आनंद कुमार सर, जो कि दिग्गज एजुकेशन में नाम है। इस साल हम 1000 बच्चे होस्ट कर रहे हैं हमारे इवेंट में, विद मोर यूनिवर्सिटीज़ एंड मोर नेटवर्किंग एंड लर्निंग अपॉर्चुनिटीज़ हैपनिंग फॉर द स्टूडेंट्स दिस ईयर। તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.